નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીકાસ દ્વારા પ્રથમ રાઉન્ડ તારીખ 29, 30 અને 31 ના રોજ જાહેર થશે। મેં અગાઉ તમને વિડીયો મોકલેલ છે, પણ જીકાસ દ્વારા જે પ્રથમ રાઉન્ડ બહાર પડેલ છે એમાં જે ઓફર મળેલ છે, જે તમે કોલેજ પસંદ કરેલી છે એની ઓફર તમને મળેલ છે, એ ઓફર એટલે પ્રવેશ પત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું એનો આ એક વિડીયો બનાવેલો છે। તો સંપૂર્ણ વિડીયો જોજો। જો કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, એનો આપણે જવાબ તમને મળી જશે। હવે જીકાસ દ્વારા પ્રથમ રાઉન્ડ બહાર પાડેલ છે, હું સ્ટેપ બાય સ્ટેપ ફોનમાં કરતો જઈશ, તમારે જોતું જવાનું છે એટલે તમને ખબર પડી જશે। બાજુમાં જે સ્ટેપ થશે એ સ્ટેપ તમને જોવા મળશે। તો જીકાસ દ્વારા પ્રથમ રાઉન્ડ બહાર પડેલ છે, તમારો પ્રવેશ કઈ કોલેજમાં મળેલ છે, તમારો મેરિટ આધારિત જે પ્રવેશ મળેલ છે તેમાં કઈ રીતે હશે। તો પહેલા તમારે શું કરવાનું છે, તો કે જીકાસની વેબસાઇટમાં તમારે જવાનું છે। જીકાસ લખશો એટલે પેલી જ વેબસાઇટ આવશે, જેમાં ઓલરેડી રજીસ્ટ્રેશન હશે, જેમાં સ્ટુડન્ટ લોગિન છે। તો એ સ્ટુડન્ટ લોગિનમાં તમે જાશો એટલે તમારા યુઝર નેમ યુજી 2500 સમથિંગ ચાલુ થતા હશે તમારે, એ તમારે નાખી દેવાના છે। પછી સિલેક્શન યુજી ગ્રેજ્યુએટ લઈ લેવાનું છે। પછી પાસવર્ડ તમારો નાખી દેવાનો છે, જે પાસવર્ડ હોય તમારે એમાં નાખી દેવાનો છે। પછી ટોટલ લખવાના છે, 13 ને 2 15 કરી તમારી સાઇન ઇન કરવાનું છે। જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારી વિગત ખુલશે, જેમાં તમને ઉપર એપ્લિકેશન ઇન્ફોર્મેશન આપેલી હશે, જેમાં અંડર ગ્રેજ્યુએટ એપ્લિકેટ નેમ, એપ્લિકેશન નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પેમેન્ટ ડિટેલ્સ, એપ્લિકેશન સ્ટેટસ, આ વિગત તમને આપેલી હશે, જે ઓલરેડી તમે અગાઉ જોયેલી છે। એના પછી તમને એપ્લિકેશન પ્રોસેસ જે કીધેલી હતી, જે 6 સ્ટેપ હતા, જે તમારા ગ્રીન હશે રેડી, અને ઈ પૂરી થાય એટલે તરત જ તમને નીચે તમે કરશો એટલે નીચે તમને પ્રોગ્રામ જોવા મળશે, જેમાં એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન આપેલી હશે। એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન આપેલી હશે, જેમાં તમારો સિરિયલ નંબર, યુનિવર્સિટી નેમ, તમે જે કોલેજ પસંદ કરેલી હશે તે પ્રોગ્રામ નેમ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ હશે, કયા મીડિયમમાં તમારે લેવાનું છે, પછી મેજર સબ્જેક્ટ તમારો કયો સબ્જેક્ટ છે, એજ્યુકેશન મોડ જે હશે તમે જે સિલેક્શન કરેલું હશે, અને પછી એની શિફ્ટ આપેલી હશે। તમે જેમ સ્ક્રોલ કરતા જશો એમ તમને માહિતી મળતી જશે। પછી કન્ફર્મ ઓફર લખેલું હશે, જેની નીચે તમને કન્ફર્મ ઓફર જે તમે કોલેજ પસંદ કરેલી હશે, અમુકે 2 કરેલી હશે, અમુકે 3 કરેલી હશે, જે કોલેજ તમે પસંદ કરેલી હશે એમાં તમારી ઓફર જે તમને મળેલી છે કન્ફર્મ ઓફર કરવાનું રહેશે। એટલે તમે કન્ફર્મ ઓફર ઉપર પહેલા તમે ક્લિક કરશો, જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી મળશે, એ ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એમાં દાખલ કરવાનો છે। જેવો તમે ઓટીપી દાખલ કરશો એટલે સામે ઓફર લેટરમાં પહેલા કાંઈ લખેલું હશે નહીં, કન્ફર્મ ઓફર જેટલી કોલેજ નાખી હશે, જેમાં તમને લાગુ પડતું હશે એમાં તમારી કન્ફર્મ ઓફર હશે, એમાં જઈને તમારે જે કોલેજ તમારી પસંદગીની છે એ કોલેજમાં જવાનું છે। એ કોલેજમાં જઈને કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એટલે તમને ઓટીપી મળશે, એ ઓટીપી તમારે દાખલ કરવાનો છે। જેવું તમે ઓટીપી દાખલ કરશો એટલે ઓફર લેટરની બાજુમાં ડાઉનલોડ નો ઓપ્શન આવશે, જેવું ડાઉનલોડ નો ઓપ્શન આવે એટલે તમારે ડાઉનલોડ કરી જે તે કોલેજમાં જઈ તમારે એડમિશન મેળવવાનું રહેશે। આ તારીખ 29, 30 અને 31 3 દિવસમાં તમારે કન્ફર્મ કરવાનો છે। જીકાસ દ્વારા માહિતી મળેલ છે એના અનુસંધાનમાં કહું છું, 29, 30 અને 31 જે તે કોલેજના સમયગાળા મુજબ તમારે એડમિશન મેળવવાનું રહેશે। એટલે જેથી કરીને તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય। આ વિડીયો તમારા કોઈ મિત્ર હોય એને શેર કરજો, જેથી કરીને એને માહિતી મળી રહે કઈ રીતે એને ડાઉનલોડ કરવું, કઈ રીતે એને એડમિશન મેળવવું। એમાં તમને ઓલરેડી મેં અગાઉ કહી દીધું હતું, જેવું તમે ડાઉનલોડ કરશો એટલે એક સેટ આખો તમારે બનાવવાનો છે, એ સેટ સાથે તમારે જે તે કોલેજમાં, યુનિવર્સિટીમાં જઈ તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। તમે અહીંયા જશો એટલે એક સેટ તમારે જમા કરાવવાનો છે, અને સાથે જે ડોક્યુમેન્ટ્સ તમારે જોઈન્ટ કરવાનો હોય જોડી દેવાના છે, અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે।